હું સૂર્યકાંત પટેલ. આજે આપણે ત્યાં આવી છે અર્ટિગા ગાડી ડીઝલ, જેની અંદર રસ્તામાં ગાડીનો ક્લચ ફેલ થઈ ગયો અને ગાડી ટો કરીને ગેરેજ પર આવી છે. તો એનો અમે ગિયર બોક્સ ખોલીશું અને ક્લચ બેરિંગ, જે હાઇડ્રોલિક બેરિંગ આવે છે એ બેરિંગ અમે ચેક કરીશું કે બેરિંગ લીકેજ છે એના કારણે ક્લચ ફેલ થઈ ગયો છે. તો આ વિડીયોની અંદર તમે બતાવીશું કે ક્લચ ફેલ થવાનું કારણ શું છે. અર્ટિગા ગાડીમાં જે ગિયર બોક્સનો ક્લચનો પ્રોબ્લેમ હતો, જે ક્લચ ફેલ થઈ ગયો હતો ગાડીનો, એનો ગિયર અમે ઉતાર્યો છે. તો તમને બતાવીએ કે બેરિંગની હાલત શું છે. તમે જોઈ શકો છો બેરિંગ એકદમ ખરાબ થઈ ગઈ છે. કસ્ટમરે એની બેરિંગનો અવાજ બી આવતો છે, પણ ગાડી એમની ધૂનકીમાં ચલાવ્યા કરી છે. આ એકદમ ખરાબ કન્ડિશનમાં બેરિંગ થઈ ગઈ છે. હવે એની ક્લચ પીટ પ્રેશર પીટ બી અમે ચેક કરી લઈશું કે શું હાલત છે ક્લચ બેરિંગની. ક્લચ પીટ એની ખોલી કાઢી છે, તો તમને બતાવીએ ક્લચ પીટની હાલત. ક્લચ પીટ એકદમ ખરાબ કન્ડિશનમાં થઈ ગઈ છે. એટલે કસ્ટમરને અમારે વાત કરીને કહેવું પડશે. ક્લચ પીટ બી ચેન્જ કરવા જેવી જ છે. ક્લચ પીટ પ્રેશર પીટનો આખો સેટ જ ચેન્જ કરવો પડશે. અર્ટિગાની અંદર અમે ક્લચ બેરિંગ, ક્લચ પીટ પ્રેશર પીટ કમ્પ્લીટ ફિટિંગ કરી દીધી અને ગાડીની ટ્રાયલ મારીને ગાડી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે ગાડી અમે કસ્ટમરને અમે રિટર્ન કરી દઈશું. અને તમને પણ અમારે એટલું જણાવવાનું કે ગાડીની અંદર કોઈ બી જાતનો નોર્મલી અવાજ હોય તો તમારા નજીકના મેકેનિકલને બતાવી ગાડીનું ઓછા ખર્ચે કામ પતી શકે તેવું કરો. રસ્તામાં હેરાન થવું એના કરતાં બેસ્ટ છે કે ગાડીને તમારે તમારા કોઈ બી નજીકના મેકેનિકલને બતાવી ગાડી ચેક કરાવી લેવી. અને તમારે જો મહુવા સાઈડ કોઈ પ્રોબ્લેમ હોય ગાડીઓનો, તો સૌર્ય મોટર્સ આપણું વર્કશોપ છે, ગેરેજ છે. એ જગ્યા પર તમે આવી તમારી ગાડી બતાવી શકો છો. તમારે આવવું હોય તો એનું એડ્રેસ તમને જણાવું. મહુવા બારડોલી રોડ, નાનાવાડી શોપિંગ સેન્ટર, નવા ઓવરબ્રિજની સામે સૌર્ય મોટર્સ પર આવી તમે તમારી ગાડી બતાવી શકો છો. ધન્યવાદ.